હેલો ફ્રેન્ડ્સ, સંજયભાઈ રાજ્યગુરુ સાયન્સ કોલેજમાં આપણું સ્વાગત છે. હું છું વિરલ સર અને આજે આપણે વાત કરવાના છીએ રીઅરેન્જમેન્ટની. આની પહેલાં આપણે જોઈ ગયા બેકમાન રીઅરેન્જમેન્ટ અને હવે આપણે જોવાના છીએ બેયર વિલિગર ઓક્સિડેશન રીઅરેન્જમેન્ટ. જોઈ આપણે કેવી રીતના થાય છે. રિએક્શનમાંથી સ્ટાર્ટિંગ મટીરિયલ હશે કીટોન, બરાબર છે, જે આપણે ખબર છે RC⋯O R હોય, અને ફાઇનલ થશે એસ્ટર, તો કે કંઈક આવું હશે RC⋯O O R. આઈ મીન કે તમે અહીંયા જોયું, એક તો અહીંયા શું થશે, આરનું રીઅરેન્જમેન્ટ થશે અને ઓક્સિજનનું ઇન્સર્શન થશે. ઓક્સિજનનું ઇન્સર્શન થાય એટલે કહેવાય એને ઓક્સિડેશન રિએક્શન, બરાબર. ઓક્સિડેશન રિએક્શન જનરલી શેનાથી થાય, તો કે પર એસિડ અથવા તો MCBBA મેટાક્લોરો પર બેન્ઝોઇક એસિડ, બરાબર. પર એસિડ કોને કહેવાય, તો કે CH3C⋯O OH. જનરલી જો ખાલી એક O હોત તો એને શું કહેવાય, એસિટિક એસિડ. આ તો આને શું કહેવાય, પર એસિટિક એસિડ. ઠીક છે, તો આપણે આજે યુઝ કરશું પર એસિડનો. જોઈ રિએક્શન કંઈ કેવી છે. રિએક્શનની વાત કરી, અહીંયા હું નામ આપી દઉં R1 ને અહીંયા આપી દઉં R2, પ્લસ હું પર એસિડ લઈશ RC⋯O OH. તો રિએક્શનની રિઝલ્ટ કયું આવશે, જોઈ આવું કંઈક આવશે RC⋯O OR2, બરાબર. અહીંયાથી ઓક્સિજનનું ઇન્સર્શન અને આમાં આવશે RC⋯O OH. એક અહીંયાથી એક O ઓછો થાય છે, એવું આપણે જોયું, બરાબર છે. આ થઈ ગઈ આપણી રિએક્શન કોની, તો કે બેયર વિલિગર ઓક્સિડેશન રીઅરેન્જમેન્ટની. હવે એમની કંઈક મિકેનિઝમની વાત કરી. મિકેનિઝમ કઈ ટાઈપની હશે, મિકેનિઝમમાં જનરલી હું પહેલાં કીટોન લઉં, કીટોનને કંઈક આમ લખી R1C⋯O R2. હવે હું પર એસિડને જો કઈ રીતે લખું છું, OHO C⋯O R. જો ઊંધું લખ્યું RC⋯O OH, બરાબર છે. શું કામ, તો કે આમને ઓક્સિજન પાસે શું હશે, બે લોન પેર હશે. હવે વાત કરી આ કાર્બનની, તો આ કાર્બન શું હશે, પાર્શિયલી પોઝિટિવ. શું કામ, તો કે કેમની સાથે જોડાયેલો ઓક્સિજન છે એ શું કરતો હશે, જનરલી પોતાની સાઈડ ઇલેક્ટ્રોન ખેંચતો હશે, એટલે એ હશે પાર્શિયલી નેગેટિવ, આ હશે પાર્શિયલી પોઝિટિવ. મતલબ કે શું થશે, અહીંયાથી ઓક્સિજનની છે લોન પેર એ એટેક કરશે, એટલે કંઈક કેવું થશે, જોઈ પછીનું સ્ટેપ RC⋯O, મતલબ કે પહેલાં થઈ જશે, એટલે અહીંયા આવશે ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ, R2 ઓક્સિજન HO C⋯O અને R, અને અહીંયા ઓક્સિજન ઉપર કેવો ચાર્જ આવશે, પોઝિટિવ. શું કામ, તો કે પોતાની લોન પેર આપીને એને બોન્ડ બનાવ્યો છે, એટલે ઓક્સિજન ઉપર શું આવશે, પોઝિટિવ ચાર્જ. ઠીક છે. હવે આગળ વાત કરી, તો કે શું થશે, જેવો આ બેક ડોનેશન કરશે ને હાઇડ્રોજન અહીંયાથી શું થઈ જશે, લીવ થઈ જશે. શું થશે, લીવ. પહેલાં અત્યારે બેક ડોનેશન નથી કરતા, ખાલી એમનો હાઇડ્રોજન. શું કામ, તો કે આ મોર અનસ્ટેબલ સ્ટેપ હશે, એટલે પહેલાં હું અહીંયાથી હાઇડ્રોજનને રિલીઝ કરું છું, એટલે આ કંઈક આવું થશે. જોજો ખાલી શું કર્યું છે, અત્યારે અહીંયાથી હાઇડ્રોજનને મેં રિલીઝ કર્યો છે. હવે હું આ ઇલેક્ટ્રોનને પાછો ડોનેટ કરતાં પહેલાં જે પેરોક્સાઇડ બોન્ડ છે
પેરોક્સાઇડ, ઓક્સિજન ઓક્સિજન બોન્ડ હોય એને શું કહેવાય? પર ઓક્સાઇડ, પેર ઓફ ઓક્સાઇડ એટલે કહેવાય પેરોક્સાઇડ. તો જે પેરોક્સાઇડ બોન્ડ છે એ શું થતું હશે? મોર અનસ્ટેબલ. બે આ બધા બોન્ડમાંથી મોર અનસ્ટેબલ બોન્ડ હશે. અને જો અહીંયા કંઈક આવું થતું હશે, આ ઓક્સિજન છે એ પોતાની તરફ ઇલેક્ટ્રોન શું હશે? પાર્શિયલી ખેંચતા હશે, બરાબર. તો આ છે બોન્ડના ઇલેક્ટ્રોન જો આની ઉપર આવી જાય તો અહીંયા નેગેટિવ ચાર્જ અને આ રેઝોનન્સ ટાઈપ જેવું સ્પીસીસ થાય. જો હું તમને બતાવું, અને અહીંયા શું આવશે? જો આ ઇલેક્ટ્રોન લઈ લે તો અહીંયા પાર્શિયલી પોઝિટિવ ચાર્જ. તો R1C ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ, R2 R2, આ ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ. અને અહીંયાથી જે બોન્ડ બ્રેક થયો એમાં આ ઓક્સિજન ઉપર અહીંયા નેગેટિવ ચાર્જ, અહીંયા સિંગલ બોન્ડ કાર્બન, ડબલ બોન્ડ ઓક્સિજન અને R. જો જઈ મતલબ કે આ આમ નહીં, અહીંયા રેઝોનન્સ થતું હોય તો શું થઈ શકે? સ્ટેબલ છે, ઠીક છે. અને અહીંયા આવ્યો પોઝિટિવ ચાર્જ. હવે તમે જોઈ શકો છો કે આમાંથી અહીંયા ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ છે, પોતાના ઇલેક્ટ્રોન હતા એ ઓક્સિજને આપી દીધા છે. તો ઓક્સિજને ઇલેક્ટ્રોન આપ્યા હોય તો શું થાય? તો કે એ લેસ સ્ટેબલ થશે, બધાય કરતાં લેસ સ્ટેબલ થશે. તો શું કરશે કે બાજુનું જે મિથાઇલવાળું ગ્રુપ હશે, બરાબર છે, તો એ ગ્રુપને શું કરશે? માઇગ્રેટ કરશે. એ જેવું ગ્રુપ માઇગ્રેટ થઈ શકે તો એ શું આવે? અત્યારે હું તમને કહું છું R1 અથવા R2 બેમાંથી કોઈ પણ એક ગ્રુપ અહીંયા માઇગ્રેટ થાય. સપોઝ કે હું કહી દઉં કે અહીંયા R2 ગ્રુપ માઇગ્રેટ થાય તો આવું કંઈક થશે, RC. અને અહીંયા જેવું R2 ગ્રુપ માઇગ્રેટ થશે એટલે ઓક્સિજન શું કરશે? પોતાનું અહીંયાથી બેક ડોનેશન કરી દેશે, બરાબર. એટલે અહીંયા આવશે ડબલ બોન્ડ O, ઓક્સિજન O, અહીંયા R1 ને આ R2. અને આપણો આગળ છૂટો પડેલો H+ હતો કે જે મેં આમાંથી પહેલાં છૂટો પડ્યો હતો એને પાછું H+નું ઇન્સર્શન થશે આમાંથી, એટલે આ બની જશે એસિડ, RC ડબલ બોન્ડ OH. આ તમારી થઈ ગઈ બેયર વિનેગર રીઅરેન્જમેન્ટ ઓક્સિડેશનની. ફરીથી એકવાર જોઈ લઈ છીએ, થોડુંક ટફ છે. રિએક્શન જોઈ, પહેલાં મેં કીટોન લીધો હતો R1C ડબલ બોન્ડ R2. અહીંયા આપણે વચ્ચે ઓક્સિજનનું ઇન્સર્શન કરાવવાનું છે, અહીંયાથી પર એસિડ છે, બરાબર. હવે મેં આને પહેલાં કેવું લખ્યું? ઊંધું સ્ટેપ કરીને લખ્યું, જે મિકેનિઝમમાં જોઈ ઊંધું લખ્યું. ઊંધું લખી અહીંયાથી પહેલાં એટેક કરાવ્યો કાર્બન ઉપર, જે પાર્શિયલી પોઝિટિવ હશે અહીંયાથી. એટલે ઓક્સિજન ઉપર શું આવશે? નેગેટિવ ચાર્જ આવશે. જેવો ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ આવશે એટલે શું થશે? અહીંયાથી એટેક થશે અને પહેલાં શું રિલીઝ કરશે? તો કે આમાંનો H રિલીઝ કરી દેશે. જોઈએ આ નીચેના સ્ટેપમાં જેવો H રિલીઝ થશે એટલે શું થશે? કે આ સ્ટેપ કેવું થઈ જશે? સ્ટેબલ. મતલબ કે એ સ્ટેપ સ્ટેબલ થયું, પણ પેરોક્સાઇડ જે બોન્ડ હશે એ હજી કેવું હશે? અનસ્ટેબલ. એ અનસ્ટેબલ હશે એટલે શું થશે? એના ઓક્સિજનના ઇલેક્ટ્રોન છે એ પોતે લઈ લેશે અને અહીંયા RCO2 બનશે. જેવું RCO2 બનશે એટલે પછી અને આ બાજુ ઓક્સિજન ઉપર શું આવશે? પોઝિટિવ ચાર્જ. આ બાજુના ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ. જેવો અહીંયા પોઝિટિવ ચાર્જ આવશે એટલે આ બેમાંથી કોઈ પણ એક ગ્રુપ છે એ માઇગ્રેટ થઈ અને ઓક્સિજન સાથે જોડાઈ જશે અને અહીંયાથી ઓક્સિજનનું બેક ડોનેશન થશે. બેક ડોનેશન થશે એટલે આનું શું થઈ જશે? ઓક્સિજનનું બેક ડોનેશન થાય એટલે કાર્બન ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ. R1 અને R2માંથી આપણે અત્યારે R2ને માઇગ્રેશન કરાવ્યું છે, તો R1C ડબલ બોન્ડ O R2. મતલબ કે આપણું શું બની ગયું? એસ્ટર. કેમાંથી એસ્ટર બન્યું? તો કે કીટોનમાંથી એસ્ટર બન્યું, બરાબર છે. અને આપણું એસિડ. અહીંયા આપણી રિએક્શન થઈ ગઈ કમ્પ્લીટ. હવે હું આગળ વાત કરું છું કે આપણે જે માઇગ્રેટ કરાવ્યું ગ્રુપ, બરાબર છે, R1C ડબલ બોન્ડ O R2. આમાંથી R1ને માઇગ્રેટ કરવું કે R2ને માઇગ્રેટ કરવું? તો એના લીધે થઈ અને આપણે એક નોટ લખશી. કઈ નોટ? કે કયું ગ્રુપ પહેલાં માઇગ્રેટ થાય? પહેલી નોટ છે કે જો આ બેમાંથી કોઈ પણ જગ્યાએ હાઇડ્રોજન હોત તો એ પહેલાં માઇગ્રેટ કરત. આપણે સમજી શકીએ છીએ કે એક તો નાનો હોય અને એ ઇઝીલી મૂવ થઈ જાય, બરાબર છે. તો શું લખવાનું? ઇફ
હાઇડ્રોજન is present, then hydrogen migrate easily compared to other group. मतलब કે જો હાઇડ્રોજન પ્રેઝન્ટ હોત તો એ બીજા ગ્રુપના કમ્પેરમાં શું થાત કે પહેલાં શિફ્ટ થઈ જાય. પછી બીજી નોટ છે કે જો હાઇડ્રોજન ન હોય તો ઇફ હાઇડ્રોજન ઇઝ નોટ પ્રેઝન્ટ then the group more attracted by cation should be take place. જો હવે એક વાત કરું તમને કે આપણે અહીંયા વચ્ચે ઓક્સિજન આવી જતો હતો ને, તો ઓક્સિજન આવી જાય તો ઓક્સિજન ઉપર કેવો ચાર્જ આવતો હતો? જનરલી જો આવું થતું હતું, R1 C, અહીંયા O માઇનસ હતો, અહીંયા O પ્લસ હતો, તો આ કેટાયન છે. તો એવું ગ્રુપ હશે કે જે કેટાયન હશે કે જે કેટાયન તરફ મોર એટ્રેક્ટિવ હોય, કે જે વધારે નેગેટિવ હોય, બરાબર, જેની પાસે ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે હોય, એવું ગ્રુપ શું થશે? ફટાફટ જશે. જેમ કે મેં તમને કીધું કે જે કેટાયન તરફ વધારે આકર્ષણ ધરાવતું હશે એવું ગ્રુપ છે એ પહેલાં જશે, બરાબર છે. એટલે શું કીધું કે ઇફ હાઇડ્રોજન ઇઝ નોટ પ્રેઝન્ટ ધેન ધ ગ્રુપ મોર એટ્રેક્ટેડ બાય કેટાયન શુડ બી ટેક પ્લેસ, કે જે કેટાયન તરફ મોર એટ્રેક્ટ કરતું હશે એવું ગ્રુપ છે એ વધારે જલ્દી જશે. જોઈ હવે એક રિએક્શન એક્ઝામ્પલ પહેલાં જોઈ. ધારો કે હું લઉં છું CH3CO, હવે અહીંયા લઈ છીએ પર એસિડ, બરાબર. હવે તો કે આમાં જવાબ શું કંઈક બનશે? આન્સર આનો કંઈક આવો બનશે. અહીંયા ઓક્સિજનનું ઇન્સર્શન અને જો પર એસિડ આવે એટલે સમજી લેવાનું કે આ શું છે? પર એસિડ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. કેવો છે? ઓક્સિડાઇઝિંગ એજન્ટ. તો એ શું કરે? ઓક્સિજન આપે, બરાબર. એટલે આપણે અહીંયા શું જનરલી કર્યું? ઓક્સિજનનું ઇન્સર્શન અને બેન્ઝીનનું. આમાં જો તમે એક જોઈ શકો છો કે CH3નું અને બેન્ઝીનનું બેમાંથી તમને એવું લાગતું હશે કે ખરેખર સાહેબ CH3નું માઇગ્રેશન ન થવું જોઈએ, ગ્રુપ તો નાનું છે, બરાબર, ઇઝીલી. તો કે ના, CH3 છે એમાં શું હશે? તો કે પ્લસ આ ઇફેક્ટ શો કરતું હશે. જ્યારે બેન્ઝીન છે એ કેવું હશે? તો કે પ્લસ આર ઇફેક્ટ, મોર ઇલેક્ટ્રોન ડેન્સિટીવાળું હશે. જ્યારે CH3 મિથાઇલ ગ્રુપ કરતાં બેન્ઝાઇલ ગ્રુપ છે એ શું હશે? ઇલેક્ટ્રોનની ડેન્સિટી એમાં વધારે હશે, જે મતલબ કે જે પ્લસ કેટાયન તરફ વધારે આકર્ષણ ધરાવતું હશે, બરાબર છે. એટલે એનું કેવું થશે? માઇગ્રેશન જલ્દી થશે. જોઈ હું તમને બે કમ્પેરિઝન આપું છું, તમે જોઈને બતાવો. ઓર્ડર ઓફ માઇગ્રેશન. તો કે આમાં તમારે જોવાનું છે કે આમાં માઇગ્રેશનનું ઓર્ડર કોનું જલ્દી થશે. પહેલાં હું કંઈક આવું આપું છું. OCH3 benzene chlorine અને અહીંયા CH3, બરાબર. તો હવે તમે જોઈ શકો છો કે મેં આટલા અલગ અલગ ગ્રુપ લખ્યા છે. તો હવે આમાં તમે
વિચારીને કહો કે આમાં કયું ગ્રુપ પહેલાં માઇગ્રેશન કરશે. તમે અત્યારે વિડીયોને પોઝ કરી દેજો ને પહેલાં વિચારો, પછી હું શું કહું છું એ જોવો. ઓકે, તો તમે વિચારી લીધું હશે કે હવે શું કર્યું. તો જોઈએ આનો આન્સર કઈ રીતે આમાં કયા લોજિક લાગે. જો OCH3 છે એ શું છે, એ ઇલેક્ટ્રોન આપતું હશે, મતલબ કે બેન્ઝીન એક તો ઇલેક્ટ્રોનની એની પાસે ડેન્સિટી વધારે હશે, પણ આ એમનો શું કરશે, હજી એની ડેન્સિટી વધારશે. તો મતલબ આમાં પ્લસ આર ઇફેક્ટ શો થતો હશે, બરાબર. એટલે આ તો વધારે, આમાં આપણે બધાય કરતાં જોતાં જ ખબર પડી જાય કે આમાં બધાયની ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે હશે. તો કે હાઇડ્રોજનની અત્યારે વાત રહેવા દે, પહેલાં ક્લોરિનની વાત કરી. ક્લોરિન હશે એનું કેવી ઇફેક્ટ હશે. જો એક તો એ ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ છે, મતલબ કે આમાંથી શું લેતો હશે, ઇલેક્ટ્રોન્સ ખેંચતો હશે. તો એક તો -R અથવા તો -I ઇફેક્ટ શો કરતો હશે. જ્યારે CH3 છે એમાં શું હશે, માત્ર ને માત્ર +I ઇફેક્ટ શો કરતો હશે. અને એક H છે. જો હવે ફર્સ્ટ ઓફ ઓલ તો પહેલાં આન્સરમાં શું આવે, તો કે બધાય કરતાં વધારે જો સ્ટ્રોંગ હોય તો નંબર 1ને દેવાય. પછી તો કે +I ઇફેક્ટ નંબર 4, કેમ કે +H કરતાં +CH3 છે, મતલબ કે અહીંયા કાંઈ ન હોય એના કરતાં CH3 થોડીક વધારે પુશઅપ કરતું હશે, થોડીક ઇલેક્ટ્રોન ડેન્સિટી શેર કરતું હશે, એટલે H કરતાં CH3 વધારે આવે. એટલે 1, પછી 4, પછી 2 અને પછી 3. આવો છે કંઈક તમારો માઇગ્રેશનનો ઓર્ડર, મતલબ કે આ ટાઈપના કંઈક તમારે લોજિક લગાડવાના આવશે. ઓકે, થેન્ક યુ.